નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજથી રાજકોટ જતી એસટીની વોલ્વો બસ અને ટ્રક વચ્ચે ભુજોડી પાસે ટક્કર સર્જાતા 8 થી 10 જેટલા પેસેન્જર ઘાયલ થયા. આજે ભુજથી રાજકોટ જતી એસટીની વોલ્વો બસને ભુજોડીથી આગળ ઓવરબ્રિજના છેડા પાસે અકસ્માત નડ્યો હતો. સામેથી આવતું સિમેન્ટ ભરેલ બલ્કર ટ્રક જોરદાર ધડાકા સાથે બસ સાથે ભટકાતા પ્રવાસીઓ ગભરાયા હતા અને ચીચિયારીઓ અને રુદનથી બસમાં સૌ કોઈ ગમગીન બન્યા હતા. 12:20 આ અકસ્માત સર્જાયો હતો. તાત્કાલિક સ્થાનિક લોકો તથા એસટીના કર્મચારીઓ વગેરે સ્થળ ઉપર આવી ઘાયલ પ્રવાસીઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બસને મોટું નુકસાન થયું છે. સદનસીબે પ્રવાસીઓને ગંભીર ઈજા થઈ નથી. એસટી વિભાગે અન્ય પેસેન્જરોને બીજી બસમાં રાજકોટ જવા રવાના કર્યા હતા. માધાપર પોલીસ તપાસ ચલાવે છે. દર્શક મિત્રો, આજે તારીખ 1 જૂન 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.